ઝઘડિયા મુકામે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત ઉત્સાહ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી। તારીખ 15મી ઓગસ્ટનું પર્વ સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં મિશન ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ હતી। અત્રે રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પાનસરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આઝાદીના મહાપર્વની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, રીતેશ વસાવા અને રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત તાલુકા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તાલુકા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે। અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ અવસરે મંત્રીએ આઝાદીની લડતમાં દેશના વીર શહીદોએ આપેલ ભવ્ય બલિદાનો યાદ કર્યા હતા। સ્વાતંત્ર્ય વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ ઝઘડિયા ખાતે ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદીના લડવૈયાઓને યાદ કરવા જોઈએ એમ વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું। આજે દેશનું 80મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદી બાદના વીતેલા સમયથી અત્યાર સુધીના સમય દરમિયાન રાષ્ટ્રએ સાધેલ વિવિધ પ્રગતિની વિગતો આપી મંત્રીશ્રીએ પ્રવર્તમાન વિકાસ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરી હતી। આ પ્રસંગે પોલીસ જવાનો અને આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કાર્યક્રમોમાં દેશભક્તિની ઝલક જોવા મળી હતી। આપણો દેશ વિવિધ ધર્મો, જાતિઓ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે, છતાં અનેક માતા એકતા એ રાષ્ટ્રની એક આગવી ઓળખ છે। ત્યારે ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લાના દરેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। માટે રાષ્ટ્રાય સ્વાઈદમના મમનો મંત્રથી આગળ વધીએ। એક સમય દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે। ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે અને વિશ્વની સૌથી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ છે। એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા। આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે।